જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ ઠાસરામાં એરટેલ ટાવરનું બાંધકામ વિવાદમાં આવ્યું છે। ગીચ વસ્તી વચ્ચે રેડિયેશન જોખમને પગલે 2000થી વધુ રહીશોએ ઉગ્ર આંદોલન કર્યું છે। આશરે 2000થી 3000 જેટલી વસ્તી ધરાવતા ગીચ વિસ્તારમાં ટાવરના નિર્માણથી હાઈ રેડિયેશનને કારણે ગંભીર બીમારીઓ અને જાનહાનિ થવાના ભયને કારણે લોકોમાં રોષ પણ ફેલાયો છે। સ્થાનિકોની મુખ્ય ચિંતા એ છે કે આ ટાવર કાર્યરત થવાથી રેડિયેશનના કારણે મગજના કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો ઊભો થાય ત્યારે આ ટાવર નાખવામાં આવતાની સાથે યુવાનો, વૃદ્ધો, નાના બાળકો, સ્ત્રીઓ મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય કારણ કે ગંભીર પ્રશ્ન છે। સ્થાનિક રહીશો દ્વારા આ બાંધકામને અટકાવવા માટે અનેકવાર ઠાસરા નગરપાલિકાના તેમજ પ્રાંત અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહ્યું છે। તંત્રની આ નિષ્ક્રિયતાથી સ્થાનિકોમાં વધુ અસંતોષ પણ જોવા મળ્યો છે। મારું નામ વસીમભાઈ અનવરભાઈ વોરા છે। ઇન્દિરા નગરી વોર્ડ નંબર 5 માં રહું છું ને આ જે ઇમ્તિયાઝભાઈ પોસ્ટથી ખાડો કરે છે એ અમારો વિરોધ છે કે જે ટાવરના જે કિરણો પડે એ તકલીફ માટે છોકરાઓને એના માટે તકલીફ છે, એના માટે અમે વિરોધ કર્યો છે। અમે નાના છોકરાઓને ને એને બધાને તકલીફ છે। અમે નગરપાલિકામાં, પોલીસ સ્ટેશનમાં, મામલતદારમાં બધે અરજી આપી છે, ગાંધીનગર આપી છે, નડિયાદ આપી છે ને સીઓ સાહેબે અમને કહ્યું કે તમારો ખાડો 24 કલાકની અંદર પૂરાઈ જશે, પણ આજે 1 મહિનો થયો હજુ ખાડો પૂરાયો નથી। સાહેબ, સમસ્યા એવી છે કે ઠાસરા નગરપાલિકા વોર્ડ નંબર 1 બહાર ફળિયા વિસ્તાર, ઇન્દિરા નગરી વિસ્તાર અને હરિજનવાસ આ ત્રણની વચ્ચોવચ્ચ ડાકોરવાળા પોસ્ટથી ઇમ્તિયાઝભાઈ એમની પ્રાઇવેટ જમીનમાં એરટેલ કંપનીનો ટાવર ઊભો કરે છે। એ અમારે બધાનો વિરોધ છે અને જેથી કરીને એ ટાવરના લીધે દરેક જણને શારીરિક, માનસિક તકલીફ પડે એટલા માટે અમારે ટાવર નખાવવો જોઈએ નહીં। અમારે બીજી કોઈ સમસ્યા છે નહીં અને જે ખાડો ખોદ્યો છે એ પૂરાઈ દે। અને સીઓ સાહેબે અમને બાંયધરી આપી હતી કે તમે પહેલાં અરજી લઈને આવ્યા છો એટલે તમારી અરજી પહેલી સ્વીકારવામાં આવશે અને 2 મહિનાની અંદર મેં ચાર્જ સંભાળ્યો ત્યાં સુધીમાં કોઈ પરમિશન ટાવરની લીધેલ નથી એટલે તમને ચાન્સ પહેલો આપવામાં આવશે આવી બાંયધરી આપી છે। અને એમના કહેવાથી અમે ઠાસરા પોલીસ સ્ટેશન, ઠાસરા પ્રાંત કલેક્ટર અને ઠાસરા મામલતદાર કચેરીમાં અરજી દાખલ કરેલી છે, પણ એનો કોઈ જવાબ આપ્યો નથી। અને સીઓ સાહેબે એવું કીધું કે આ ખાડો અમે નગરપાલિકા થ્રુ પૂરી આપીશું, પણ એનું કોઈ જવાબ મળ્યો નથી અને ખાડો પૂરો નથી। બાળકો પણ પડે છે। પ્રવીણભાઈ મકવાણા એડવોકેટ, માજી વોર્ડ નંબર 1ના કાઉન્સિલર અને હાલ મારા ધર્મપત્ની વોર્ડ નંબર 1ના સભ્ય છે। અને વોર્ડ નંબર 1માં જે ટાવર નખાઈ રહ્યો છે એની બાજુમાં સ્લમ વિસ્તારના મુસ્લિમ સમાજના બિરાદરો, સેવક સમાજના બધા રહીશો, ખૂબ ગરીબ માણસો અહીંયા રહે છે। આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, નાના ભૂલકાઓ છે। જ્યારે આ ટાવર નખાશે અને એની રેડિયેશનની અસર આ બાળકો ઉપર થશે તો મારા માનવા મુજબ ભવિષ્યમાં આ વિસ્તારની અંદર કેન્સર થવાની સંભાવના દેખાઈ રહી છે। અમારો ફક્ત એક જ વાત છે કે આ જગ્યા પર ટાવર ના નખાય, જેથી ગરીબ સમાજનું અને જે બાળકોનું આવનાર ભવિષ્યની પેઢી છે એને નુકસાન ના થાય એના માટે અહીંયાના તમામ રહીશો, બહેનો, માતાઓ અને બાળકો હાજર રહી એ ટાવર વિશે નિવેદન કર્યું છે કે અહીંયા કોઈ પણ સંજોગોમાં નખાવો ના જોઈએ। અહીંના લોકલ રહીશોએ મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને સીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી છે। એ સિવાય તેઓશ્રીઓએ લેખિતમાં પણ આપી છે। તો આગળની ઘટતી કાર્યવાહી થાય તેવી તમામ સ્થાનિકોના રહીશોની એક ચિંતાતુર સમસ્યા છે, જે મારી રજૂઆત કરું છું ને આ રજૂઆત બાળકોના ભવિષ્ય માટે ધ્યાનમાં લઈ અને અટકાવવામાં આવે તો અહીંયા જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ના થાય। વંદે માતરમ।